બાળકને માતાનું દૂધ કેટલા સમય સુધી આપવું એ સમય નક્કી નથી કરતો. જો તમારું બાળક 6 મહિનાનું હોય તો માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું. પાણી નહીં આપવું, મધ નહીં આપવું અને કોઈ પણ વસ્તુ આપવી નહીં. બાળક 6 મહિના પછી દલિયા, ખીચડી જેવા સોફ્ટ ડાયટ આપવા, પણ માતાનું દૂધ તો ચાલુ જ રાખવું. 1 વર્ષ સુધીનું બાળક થાય તો તેની ઇમ્યુનિટી બૂસ્ટ થાય, એનો બ્રેઇન ડેવલપમેન્ટ થાય અને ગ્રોથ પણ થાય. એના માટે માતાનું દૂધ ચાલુ જ રાખવું અને તે સ્ટ્રોંગ પ્રોટેક્શન પણ આપે છે. જો બાળકની ઉંમર 2 વર્ષ કરતાં વધુ હોય તો માતા અને બાળકને જો બંનેને કમ્ફર્ટ હોય તો 2 વર્ષથી વધારે પણ દૂધ ચાલુ રાખી શકાય છે. હવે એના કયા કયા ફાયદા છે માતાના દૂધના? રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બીમારીઓથી બચાવે છે, ઇમોશનલ બોન્ડિંગ કરે છે, બ્રેઇન ડેવલપમેન્ટ સ્ટ્રોંગ કરે છે. માતાનું દૂધ એ દવા પણ છે અને પોષણ પણ છે. બાળકને જેટલી જરૂર હોય તેટલો સમય માતાનું દૂધ આપવું.